તો ઘણા બધાના પર્સનલી મેસેજ હતા કે ગ્રાઉન્ડમાં અમારે ટાઈમિંગ નથી આવતું, શ્વાસ ચડે છે, 25 મિનિટથી વધારે ટાઈમ થઈ જાય છે, પગમાં સીન પેન થાય છે, એવા ઘણા બધા પ્રશ્નોના આપણે વિડીયો બનાવતા હતા. પણ ગ્રાઉન્ડની તારીખને લઈ અને ગ્રાઉન્ડની યાદીને લઈને મહત્ત્વના અપડેટ આવી ગયા છે. તો એના વિશે આપણે વિડીયો પહેલાં બનાવી નાખ્યો, ત્યારબાદ વિડીયો આવશે ગ્રાઉન્ડને લઈને. 1-2 દિવસમાં વિડીયો અપલોડ કરવાના છે, તો નોટિફિકેશન ઓન કરી સબસ્ક્રાઈબ કરી રાખજો. તો સૌપ્રથમ અપડેટ એ છે કે ઈમેલ દ્વારા એક પરિપત્ર આવ્યો છે કે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી હથિયાર એકમો ગુજરાત રાજ્ય ગાંધીનગર પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ દ્વારા તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકરક્ષક કેડકની ભરતી શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા બાબતનો આવ્યો છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈના ગ્રાઉન્ડને તૈયાર રાખવાની એક આવી ગયો છે પરિપત્ર ઓફિશિયલ. અને ત્યારબાદ એક બીજી વિગતવાર છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ અંગેની વિગતો સંદર્ભે નિર્દિષ્ટ ઈમેલ આપના તરફથી મેળવવામાં આવેલ છે કે શારીરિક કસોટી આગામી તારીખ 8/1થી શરૂ થવાની સંભાવના છે. જે શારીરિક કસોટી આપના હસ્તકના ગ્રાઉન્ડ ખાતે લેવામાં આવનાર છે, જેથી ગ્રાઉન્ડની તૈયારી બાબતે જે કાર્યવાહી બાકીમાં હોય સત્વરે પૂર્ણ કરી લેવાની રહેશે. ખાસ કરીને દોડ માટેના જે ટ્રેક છે તેમાં ખાડા કાંકરી વગેરે ન હોય તેની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. તો આ શારીરિક કસોટી આશરે 2 માસ જેટલો સમય ચાલનાર હોય, રવિવારની રજા સિવાય 2 માસ ગણાશે. તે અંગેની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાની રહેશે. તો સમગ્ર પ્રક્રિયા દરમિયાન પત્ર વ્યવહાર અને ઈમેલથી જ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. તો ઈમેલથી માંગવામાં આવેલ અન્ય વિગતો આ સાથે પત્રક મુજબ સામેલ છે, તેની ચકાસણી કરી તેમાં જો કોઈ ફેરફાર હોય તો તાત્કાલિક ઈમેલ મોકલી આપવા વિનંતી. તો આ ઈમેલ એક આવી ગયો છે જે ઓફિશિયલ છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે 8 તારીખથી શારીરિક કસોટી શરૂ થવાની સંભાવના છે. તો તમામ જેટલા ગ્રાઉન્ડની વિગત પણ આવી ગઈ છે, જેટલા ગ્રાઉન્ડ એના વિશે આગળ આપણે જોઈએ તો એ ગ્રાઉન્ડમાં કાંકરી કે ખાડા ન રહે તેનું ધ્યાન રાખવાની એક નોટિસ આવી ગઈ છે. તો હવે એ આપણે જોઈએ તો પોલીસ ગ્રાઉન્ડની આપણે વિગત જોઈએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નોડલ અધિકારીશ્રીની માહિતી પણ આપી દીધેલી છે અને કયા જિલ્લામાં ગ્રાઉન્ડ આવશે અને ગ્રાઉન્ડનું સરનામું પણ આપી દીધું છે. એ પરિપત્ર આપણે વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દીધો છે, તો ત્યાં જઈને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે તમને મળી જશે, ત્યાં જઈને જોડાઈ જાઓ. તો અમદાવાદ શહેરમાં જો હોદ્દો એસીપી નોડલ અધિકારીનું નામ આપેલ છે, એના મોબાઈલ નંબર વોટ્સએપ નંબર આપેલા છે અને ઈમેલ એડ્રેસ પણ આપેલ છે અને ગ્રાઉન્ડનું સ્થળ આપેલ છે. તો જીડી નગરવાળા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ પિનકોડ પણ આપેલું છે. તો જો આવી રીતે અમદાવાદમાં આપેલ છે, વડોદરા, રાજકોટ પોલીસ તાલીમ શાળા વડોદરા, પોલીસ મહાવિદ્યાલય જુનાગઢ, પીટીસી ગ્રાઉન્ડ જુનાગઢનું છે એ, પછી ગાંધીનગર, મહેસાણા, એવી રીતે એ લોકો તમામ નોડલ અધિકારીના નામ, મોબાઈલ નંબર, વોટ્સએપ નંબર, ઈમેલ આઈડી આપે. ત્યારબાદ 8 નંબરનું હિંમતનગર, 9મું ભરૂચ, 10મું જામનગર, 11મું એસઆરપીએફ અમદાવાદ, 12મું એસઆરપીએફનું ગ્રાઉન્ડ છે ગોધરા, એસઆરપીએફનું બીજું એક નડિયાદમાં, એસઆરપીએફ એ ગોંડલમાં આપેલ છે અને એસઆરપીએફનું ગ્રાઉન્ડ 11 વાવ સુરત, તેનું નોડલ અધિકારીનું નામ આપેલ છે MM પટેલ, ઈમેલ આઈડી આપેલ છે, વોટ્સઅપ નંબર આપેલ છે અને સરનામું આપેલ છે અને એમનો હોદ્દો પણ આપેલો છે. તો આવી રીતે આ તમામ અધિકારીઓને ગ્રાઉન્ડ તૈયાર રાખવાનું જવાબદારી સોંપી દેવામાં આવી છે કે કાંકરા કે ખાડા ન રહેવા જોઈએ અને ગ્રાઉન્ડની વિગત પણ આવી ગઈ છે અને જે તારીખ આવી ગઈ છે 8/1/2025, તો આ તારીખ યાદ કરીને રાખવી. આ તારીખથી ગ્રાઉન્ડ ચાલુ થઈ જશે. તો હવે ટૂંક સમયમાં કોલ લેટરના પણ અપડેટ આવવાના ચાલુ થઈ શકશે અને કોલ લેટર 10થી 15 દિવસ તમને કોલ લેટરનો સમય મળશે. તો હવે સમય નથી તમારી પાસે, કારણ કે 8 તારીખ અંદાજિત આપી દીધી છે અને એ તારીખથી ગ્રાઉન્ડ ચાલુ થઈ શકશે અને 2 માસ એટલે મિનિમમ 2 મહિના સુધી ગ્રાઉન્ડ ચાલશે અને ત્યારબાદ લેખિત એક્ઝામ આવી જશે. પહેલાં પીએસઆઈની આવી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી કાંઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.